કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? તમારા બધાને સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. અને આજે આપણે ઘાસી ઉપર આવ્યા જઈએ અને 11 વાગ્યા છે આજે. અને હવે કબૂતર ખોલવા જઈએ આપણે. અને વાજી આપણે કબૂતર ખોલવા તો આપણે ભાઈ યાર એક ચેલેન્જ કરી. ભાઈ આપણે કેટલા કબૂતર વર્તી શકે અને શરત આપણે મારી એની યાર આપણે ખૂબ સારી શરત એની યાર મારી આપણે. તો પેલા હું એને બોલાવું નીચે આવે કે હું એ આપણે જોઈ કે આપણા કબૂતર કેટલા વર્તે છે અને ચેલેન્જ રાખે કે નથી રાખતો આપણે જોઈએ. આજે ભાઈ યારે ચેલેન્જ કરી આપણે નાના ભાઈ યારે. આમ તો એ કબૂતર હાંચો તો એટલે એને ખબર તો છે કે જ્યાં ઉડાડવાનું ત્યારે કબૂતર ઉડાડવાનું કહેવું અને રેસ કરી આપણે શું છીએ આપણે જુઓ. ને આપણે જે આપણે ભાઈને બોલાવી લીધો ઉપર આકાશી ઉપર. આ જો બેઠો ગરીબ દુખિયાલો એ બેરોજગાર આદમી ઇધર આ ગયા એક. જો કેટલો દુખી જો કેમ માથું પકડીને બેઠો. એ કે તડકો લાગે જાને. દાલુ હું તને આજ ચેલેન્જ દઉં 500 રૂપિયાની શરત. આ કુડામાંથી ને તારે 4 કબૂતર ઉડાડવાના. જે જીતે એને 500 રૂપિયા દેવાના. હે તું જ જીત એમ? ના 2 કલાક ઉડવા જોઈ. 3 કે 4 કબૂતર 2 કલાક ઉડવા જોઈએ. 500 રૂપિયા 500 રૂપિયા દઈ ને ભાઈ રોકડા. હે વરી ફરી જાતો એ કે તો પૂછ ના એમ ના લે 500 રૂપિયા દેવાના તો શરત મારું. એટલે હું તને 500 રૂપિયા દઉં તારે મન દેવાના. હા પાકું ને? હવે આ ખુડામાંથી તારે 3 કે 4 તને જે જેટલા મજા આવે એટલા કબૂતર ઉડાડવાના. 2 કલાક ઉડવા જોઈએ. ટાઈમ દેખાડીને આ વિડીયોમાં ટાઈમ દેખાડીને ઉડાડવાના એમ. હે નહીં ઉડે તો હે નહીં ઉડે જો 500 રૂપિયા લઈ. હે મંજૂર બોલ? તો ભાઈને ચેલેન્જ મંજૂર હે. એ ઉડાડશે એટલે એ 500 રૂપિયા દે આપને કે આપણે એને દેવાના. કેમ કે ફોન બહુ હોય એટલે અત્યારે ઉડે નહીં મને ખબર છે. તો એ કે ઉડાડવું. હા તાલ ભાઈ હવે તાર કબૂતર કાઢ્યા અને ટાઈમ દેખાડા. મોબાઈલ ક્યાં? મોબાઈલ એ બરાબર મારે ઘડિયાળમાં ટાઈમ દેખાડજો. તો અત્યારે કેટલા વાગ્યા છે આમાં? 11 માં 10 મિનિટની વાર. હાલ તું કબૂતર કાઢી લે 11 વાગી જાય. આ લઈએ ને હવે કબૂતર આપણે કાઢવા જવા. અને હવે કયા કબૂતર કાઢે નહીં આપણે જોઈ. જીતે કે નથી જીતતો. પેલા એ એક તો સારંગપુરી કાઢવાનો જ છે. એ તો ફાઇનલ છે. પછી કયા કાઢે ને એ આપણે જોવાનું છે. હવે 2 કલાક ઉડવા જોઈએ હો. બરાબર ને? 2 કલાક ઉડવા જોઈએ એટલે કઈ 500 રૂપિયા દે આપણે દેવાના. તો હવે અંદર ગયો છે ને કયા કબૂતર કાઢી હવે આપણે જોઈ. અને હમણાં ઘણા ટાઈમથી આપણે વ્લોગ નહોતો મૂક્યો. 4-5 દી થઈ ગયા. કેમ કે મને જીભમાં ચાંદી પડી હતી એટલે કાંઈ બોલાતું નહોતું. અત્યારે ચાંદી તો છે જ પણ અત્યારે થોડીક મટી ગઈ છે. તો આપણે આજે વ્લોગ બનાવી. ઘણા ટાઈમથી આપણે વ્લોગ નાખ્યો નથી 3-4 દી ત્યાં. આજે બનાવી આપણે. અને એમાં આજે ભાઈને ચેલેન્જ આપી દીધો. ભાઈ શું કરે હારા કબૂતર કાઢીને સારું. એ તો હારા જ કાઢવાનો છે. એમાં કહેવાનો શંકાર સ્થાન છે જ નહીં. પણ તો હવે જોઈએ આપણે હવે કયા કબૂતર કાઢે છે. વિચાર કરે છે. જો બધા કબૂતર તો સારા જ છે. કોઈ કયા કાઢે નહીં જોઈએ આપણે. મોટા કાઢે બચ્ચા કાઢે. બચ્ચા જ કાઢજો મોટા નહીં કાઢવાના. ઈશને તો 3 કબૂતર લઈ લી. આની એક જીરી લીધી ને આ એક બચ્ચું લીધું. ક્યાં ભાઈ પેલા કબૂતર દેખાડ. જો એની આપણે એક જીરી કાઢી માદી. આ એક સારંગપુરી કાઢ્યો ને એક આ બચ્ચું કાઢ્યું. આ બચ્ચું કયું? આની બચ્ચું કાઢ્યું. જો આ 3 કલાક ઉઠશે ને આ તને જ કાઢવા. આ એક તો ઉડી ગયું. આ સારંગપુરી જો ઓલો ઉડી ગયું. હા અમારી ટાઈમ દેખાડ. અહીંયા ચાલુ કર. સમજો 11 માં 10 મિનિટની વાર છે. 5 મિનિટની વારે જોઈ લ્યો. એ તો ઉડ્યું છે. આને ઉડાડ ભાઈ આને ઉડાડ. જો માં જઈને બેસી જા. હમણાં બેસી જા તો એવો બધું જાય. ઓય બેસી જા તો બધું જાય. ક્યાંય બેઠા ને તોય પૈસા તારા ગયા એમ સમજી લેવાનું. આને તો ઉડાડ્યા ચડી ગયા. હવે બચ્ચું શું ઉડાડ્યું? બચ્ચું થોડું ઉડે. 5 કલાક ઉડે. ના 2 કલાક ઉડાડવાના છે. 2 કલાક મને નથી લાગતા તાર કબૂતર ઉઠશે. 1 વાગે ઉતરવા જોઈએ. હે આપને લાગતું નથી કે 2 કલાક ઉડે. હું 2 કલાક ઉઠશે એમ પાકું છે. હે 500 રૂપિયા દઈએ જો તડકો હોય પછી કેતો નહીં. એમાં હે
દઈ કે આ તો મારે જોઈએ જ જેમ હવે તારે હોય ઉડાય ને મોડું થઈ જાય મેં તને ક્યાં કીધું કબૂતર ઉડાડે કબૂતર તો તારે જ ઉડાડવાના હતા એવું હતું તો હા મને કે તું તારા તન કબૂતર ઉડાડ મારે ક્યાં ઉડાડવાના છે આપણે નહીં ઉડાડવા એને ઉડાડ્યા તારા હો જો ચડી ગયા ખાય ઘા ઊંચા હવે જોઈ 2 કલાક ઉડેક નથી ઉડતા તને એક બચ્ચું તો ખબર નહીં ઉતરી જાય લક્ષથી એ ઉડવાનું એ નહીં તારે હાલ ને આમ જો ખાલી એક કબૂતર ટકી જાય તો 500 રૂપિયા નહીં લો તમારે કબૂતર તો તારે 500 દેવાનું હે દઉં ને એટલે માફ થઈ જાય એક કબૂતર 2 કલાક ઉડે ને તો ના હો ભાઈ આપણે એવું કરવું નથી આપણે 500 રૂપિયા જોઈએ ચાલો હું હવે તમને અંદરના કબૂતર દેખાડો ને એ ઉડે છે જો ઊંચા જો હાવ આસમાન મન થવા માંડે તને તનાની એવા કાઢ્યા છે હવે જોઈ 2 કલાક ઉડે નથી ઉડતા અને અહીંયા કબૂતર બહાર કાઢતો ને એ ઉતરી જાય પછી કબૂતર બહાર કાઢીએ ના ભાઈ હવે ઉડાડવાનું મનાઈ જો હવે કઈ નહીં ઉડાડો ના હવે નહીં ઉડાડવા નહીં હવે નહીં એ પાછી જો ઓલા ઉડશે હવે ન ચડાવવાનું નહીં 11 હવે જ વાગે છે ભાઈ હા ભાઈ ઈ હવે મૂક હવે નહીં અરે ભાઈ આનર તો ના વાહે તીન દગો કહેવાય અંદર જા આનર મને દેખાડો એ તારી ભૂલ હાલ અંદર જા આ મને ઉડાડો નહીં હવે અંદર મૂક હવે ના ઉડાડવા દે આ તો ઉડે છે ભાઈ એ નથી ઉડાડો મને ખબર છે હાલ મૂકી કબૂતર મૂક અંદર હા હવે ના જ ઉડાડવા તો મેં તને પેલા કીધું ઉડી જાય એ રેવા દેજો ઉડાડતો નહીં અરે ઉડાડતો નહીં પગ મગજ મારી થાય અંદર જા મેં તને પેલા કીધું તારે જી જોવું હોય દેખાડ લે જો ઓલો ઉડાડ્યો તારી લ્યો ઈ ના ઉડાય તો તારી ભૂલ કહેવાય ને જે બચ્ચું ઉડાડ્યું હું તો આવો બેઠો એને ના ઉડાડ્યો ના તો તારે ઉડાડાય ને મારો થોડો વાંક હતો કઈ ગયો ઉડે તો જા હવે જોઈ આપણે ઉડે તો 500 રૂપિયા ત્યાં નાખજે હજી અહીંયા બે બેઠા બે અહીંયા બેઠા બે અહીંયા બેઠા પણ તારે ઉડાડાય ને મેં તને તન કબૂતર નું કીધું તન કે 4 તે તન જ કઈ જા ના ઉડાડ્યા ઉડાડ્યા તો એ હારા જ ક્યાં ઓલા ઉડે એ હારા નથી જો ને આટલી વારમાં તું ચડી ગયા હવે જોઈ કેટલી કલાકે ઉતરે જાય 2 કલાક ઉડવા બચ્ચા ઉડાડ્યા તોય જીતી જતું ઓહો હો વાહ તારી વાત કેમ બહુ મોટી વાત કરી કે હા બચ્ચા ઉડાડી દીધા તો કે જીતી જાય હવે જોઈએ આપણે 2 કલાક તો આરામથી ગયા આપણા બચ્ચા હા બચ્ચા 2 કલાક કેટલી એ તો આપણે જોવું હવે અને કબૂતર જો અંદર બધા પૂર્યા છે અને આ સાપાઈ આપણે કરી નાખવું છે અને બારોબાર કબૂતર કાઢવા પણ હવે ઓલા ઉતરે ને પછી કાઢવા છે હજી ચેલેન્જ થઈ જ ગઈ છે 500 રૂપિયાની તો 500 રૂપિયા આપણે વસૂલ કરવાના જ છે અને આગળ લેવાના જ છે તો ઉડી ગયા એ બે થઈને ઉઠશે 2 કલાક તો લાગે 5 કલાક હતો 5 કલાક ઉડે 2 કલાક જ ઉડાડવા 1 વાગે ઉતરવા જોઈએ હમણાં ઉતરી જાય જોજે અડધી કલાકમાં તમારો કબૂતર ઉડી ગયા હા ક્યાં ઉડે છે આના ગાય પેટીમાં બેઠા હતી કે ઉડે લે આ મગજ મુકાઈ ગયો ગાંડો થઈ ગયો હવે હું હવે કબૂતર એક વેચવું જો 500 રૂપિયા કરવા એ ભાઈ હવે કા વાત કર એ 500 રૂપિયા કબૂતર વેચવું જોઈએ વાહ લે એટલે 500 રૂપિયા તો ખીચામાં દેવાય કબૂતર વેચી જ નહીં તો એ નહીં થયું લે એમ તો જીરી તો આયા બેઠી લ્યો હવે હું કરું જીરી તોડી જાય જીરી છે ને હે ઓલો ભાઈ ક્યાંની આગ દેખાડતા ઓલું બીજું ઉડાડાઈ ગયું ખોટું થઈ ગયું ના આગ દેખાડતા આ તો આપણે લઈ આવી ભાઈ કઈ ઓહ આની આગ તો જો ડેન્જર નામે તો અને ઉડાડ્યું ના એ વાહે દિન હવે પૂરું થઈ ગયું પેલા ઉડાડવાનું હતું ગઈ લે પાખું બચ્ચા જો પાખડા કરી લે ક્યાં વહી ગયું તું એ જ્યાં ગયું ને હાઈટ બોડી ક્યાં વહી ગયું તું તો પેલા ઉડાડે ને તારે પેલા તું ક્યાં વહી ગયો તો ઓલાને પાખું નથી કા ઉડાડી ગયું જો ન એને ઉડાડે જીતી જાય જીતી જ જાય ને અહીંયા નથી દેખાતા તને મારવાળા માર અમારી જોડી છે તને ખબર એવું છે તો અને પાખું કઈ છે જો મેં ડિસ્કો કરતો 500 રૂપિયા લઈ લેત ને આજે 500 રૂપિયા ભૂલી જાય તું આજે 500 તારે દેવાના હે આઈડિયા જો મારવાળા આને કેવા કહેવાય શું કહેવાય જી કહેવાય કબૂતર એમ કબૂતર હે કા જી કેવાતું હોય આની ખુશી નહીં પાકું બેસી નાખી ક્યાં
એ કેવું છે આમ હેઠે મૂકતા આમ હાઈટ બોડી દેખાડતા નહીં ડુગલા જેવું છે હાઈટ બોડીમાં. હેવી હેવી. એવી હે ને બ્રાન્ડ વસ્તુ કેતા આની બ્રાન્ડની પાકું ખેંચી ગયો બ્રાન્ડ આગ દેખાડ આગ દેખાડ આંખ જોવો ને તમે ખાલી લાલ ચોર જેવી પાકું ખેંચો છૂટો. એ બધા શેડામાં ઉડવાના કેતા હજી તો આમાં ઘણા પાકું ખેંચલ ભાઈ પૂરું જ છે હજી તો. હજી ક્યાં ગયા 2-3 હતા. બ્રાન્ડ ઇસ બ્રાન્ડ. અને એનો પાકો આવી ગયો હવે આમ જો ઉડે તો જા કેતા પાકો આવી ગયો પાછી ઓલાની આવી ગઈ. હા તો હવે આપણે 12 કબૂતર હમણાં દેખાડવા જઈએ આપણે હવે ઉતરે ક્યારે જઈએ. જંગાની પાકો સ્પેશિયલ પડી જો એ જંગો તો ભાઈ જંગો તો આખા કુડાનો કિંગ કેતા આ ઉઠતો તો તારી રેશન ના કરે શરત જ ના મારે આ ને હજી કેંગ ગયો જે એક કઈ ગયું ક્યાં ગયું ક્યાં વયો કેંગ ગયો આયલો ક્યાં ગયું કેંગ ગયો લા કેંગ ગયો આપણો જો બેઠો અહીંયા ક્યાં ગયું એ નથી એલા હા બેઠો જો એ ઉઠતો તો હું રેસ શરત જ ના કરતા ની આજથી 8-9 હે ને ઓલા હે રેકોર્ડ આના ના ના કેટલા વાગ્યા કેટલે ઉડી ગયો છે 10 વાગે ઉડાડ્યો તો સાંજે ઉતરો 10 વાગે ઉડાડ્યો કેટલા સવારે હા સવાર 10 વાગે સાંજે સવારે 10 વાગે સવાર 10 વાગે ઉડાડ્યો તો ઉતરા હતા કેટલા વાગે કેટલા કબૂતર હતા બે ઈ ને જોવા જવો 2 તક તન સારંગપુરી નું તો સાંજે કેટલા વાગે ઉતરા હતા સારંગપુરી વેલો ત્યાં ઉતરી ગયો તો 5 વાગે 5 વાગે ઉતરી ગયો તો આ સાંજે 8 વાગે ઉતાર્યા માનમાં 8 વાગે સવારે કેટલા વાગે ઉડાડ્યા હતા 10 વાગે 10 વાગે ઉડાડ્યા હતા અને સાંજે 8 વાગે કબૂતર ઉતરી ગયેલ છે જો આ રહ્યો ઈ પોતે આખું જોઈ લ્યો ખાલી એટલે ભાઈ સમય સંજોગ એવા કબૂતર થઈ ગયા છીએ બાકી અમારા કબૂતર બહુ લાજવાબ હતા એ તો હવે ઉડવા મળશે 2-3 દિન હે આને ઉડાડ્યો તો કાલે ઉડ્યો તો કેટલા રાઉન્ડ માર્યા હતા હું મારતો તો એટલે હા જાય ને આગ દેખાડતા અહીંયા આગ તો આવી છે ઓરિજિનલ માલ યા સાંજે આઈફા હતા કે નતા આઈફા કઈ ફેર પડ્યો તો ઉડીને આવ્યા હતા તો હે ઓરિયો મારો એવું થાકી ગયો એ ઉડતા હોત તો શરત જ ના માનો ને તારી યાર આજે પકડીને કબૂતર બતાવે છે આપણો ભાઈ વાહ રે વાહ બ્રાન્ડ વસ્તુ લાગ્યા તો વસ્તુ જ રાખીને અમે નબળી રાખીને આખો જોટો હે આવો એવું છે હું કલાકો ખેંચતા લાગે કલાક હું ખેંચી હે અને તો પઠા હે લઈ આવ્યા મોટા ભાઈ નું શું કરી એવું છે ઉડે તો જાગે ના एक हर ब्रांड इस ब्रांड क्या बोलता है आने વાહ રે વાહ है ना જયેશભાઈ રાઈ ખાઓ બાકી કબૂતર કેમ છે બાકી खाज में ने अभी 2 बचा के गया वाला मारे 3 बजे टपुड़िया એના ટપુડિયા કેમ ગયા ટપુડિયા તને ખબર हजी एक टपुड़ियो क्या અહીંયા જઈ છે સાંજે જોયું તું મેં बच्चू क्या बोले जिंगू बच्चू खोवाई गयो હા बच्चू खोवाई નહીં ને કોઈ પકડી લીધું बच्चू नहीं मोटू હતું ઉડે તો ભાઈ કબૂતર ઓછું છે એમ કીધું ના ના સાંજે હતું હો હમણાં જ નતું જાણે કૂદ ત્યાં ક્યાંક બેઠું છે એમ આ क्या बोले મહિલું કબૂતર કિધર ગયા અમારા એક બાર ના થઈ ગયું ના ના આ બેઠું ના ના લેતા હું અંદર પૂર પેલા તો જો બાર એક ગયો છે તારા કબૂતર ઉતરી ગયા મારા કબૂતર હજી 5 કલાક ઉડવાના એ 5 કલાક ઉડી લીધા જો કબૂતર કેમ પકડતો નહીં હો અટતો નહીં મેળીથી નેઠે ઉતાર દે પછી કેતો નહીં હવે ને પૂરું હો બાકી એક હરખી જ રાખી બધી વસ્તુ એક હરખી
શું છે બ્રાન્ડ બધી એક હરખી જ રાખી. આને થોડી બ્રાન્ડ કહેવાય. બ્રાન્ડ જ કહેવાય. ઉડે તો જોવાનું. એવું છે આ થોડા ઉડે. ના ઉડે હું જોવા રાખ્યા ને નહીં ઉડે ઓલા ઉડવા દે પછી હું કહું. હજી હું દેખાડું તને જાણો બચ્યું કેમ ગયું ઘડીએ એક ને એક દેખાડી. એક ને એક ના હોય આ બે હોય એવું છે અલગ અલગ દેખાડ્યા હોય ને જોડિયું દેખાડવું હોય બધી એક હરખી. એવું છે વાહ જયેશભાઈ કબૂતર હે કબૂતર હારા જ હોય ને. તજી આના કરતા હારા રાખવા હે કયા મારવાડા ના એવા હાલે જ નહીં આપણે મારવા ફરવા તો કયા હાલે આવા લઈ આવો જો કેવા લાલિયા બધા લાલિયા લઈ આવો લલિયા આવા રાખવાના આપણે કબૂતર થોડા હારા રખાય ના રખાય ના તો ખાઈ થોડા ગણા ન આનો જોટો હે આમાંથી આ નર આ બે નર જ છે પણ એ જોડી ક્યાં આને કેવા કહેવાય ખવડિયા. આપને ભાઈ કબૂતર દેખાડે છે ઘણા બધા ભાઈઓ કહેતા હતા મને કે તમારા ખુડાને બધા કબૂતર દેખાડો. આજે જો ભાઈએ તમારું સપનું સાકાર બધાય કરી દેખાડી દો આજ સાજે સપનું સાકાર કરી દીધું. આન જંગલીને પકડી લીધું. બ્રાન્ડ ને હું જંગલી હા જંગલી જી હવે જંગલી નથી મારો ખાવો છે એવું છે જંગલી જે હો હે જંગલી અને રેસાડી ભાઈ જંગલી જેવા. હા તો એવું છે હારો હવે આપણે બારે જાય જો આ જંગલી પકડી લીધો કોમેન્ટમાં કરના લખી નાખજો આ જંગલી જ છે ને આ જંગલી કબૂતર તા રાખે જો કેવું બીતું હોય છે જો જો કરી ગયું પેટીમાં લાવો આ જંગલી રાખી લાવો દેખાડો. ના ના એ નહીં જો મેં દેખાડી દીધું લે હવે એમ કરી મારા જંગલી પણ ત્રણ કબૂતર બેઠા હાલા આપણે 12 બાજુ આવવું જોઈએ 12 બાને કબૂતર દેખાડવાના છે. હાલો બારે જાય તો 10 કલાક અને સુધી કબૂતર બેઠા આ જો એક ઉતરી ગયું જો એક ઉતરી હોય. એય બીજાનું હે હો, ઈ મારું હે કબૂતર નથી. ના ના ઈ તારું જ છે એક આ નીકળી ગયા ને બે બેઠા એમ તો હું એવું છે નીકળે હાલ નીકળવાનું ભાઈ 12 તો વાગી ગયા ને હજી આપણા કબૂતર ઉડે છે અને જો હોય કોઈ આપણો ભાઈ તો ગાડી લઈને જાય છે ક્યાંક ગામમાં જો ગાડીને કીકું મારે વાં તો એ થાકી ગયો ને જો તડકો કેવો છે બહુ એટલે બહુ તડકો છે ને જો 12 જ વાગ્યા છે 12માં કેટલી વાર છે 12માં 10-15 મિનિટની જ વાર છે અને હજી આપણા કબૂતર ઉડે છે અને એક બચ્ચું નીકળી ગયું તો બચ્ચું ઉડી ગયું છે આના ભેગું અને સારંગપુરી તો દેખાતો જ નથી આપને જો ઓલું બચ્ચું ઉડે સામે અને ભાઈ હજી આ કબૂતરા તો ઉડે જ છે ને ક્યારે નીચે ઉતરે કઈ નક્કી છે ભાઈ આ કબૂતર આપણે અંદર પૂર્યા છીએ અને ઓલા કબૂતર તો હજી ઉડે જ છે અને 12 વાગ્યા ઉપર થઈ ગયું છે અને ભાઈ આપણે નીચે વહી ગયો કેમ કે તડકો બહુ છે બહુ એટલે બહુ તડકો છે અને 2 ફેરા મારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો કેમ કે આ તડકાના લીધે ટેમ્પરેચર વધી જાય ને એટલે આપણો મારો મોબાઈલ ઓટોમેટિક બંધ થઈ જાય આઈફોનમાં સિસ્ટમ એવી હોય છે અને હવે આપણે આ વ્લોગનું અહીંયા એન્ડ કરી દઈ અને પાછો વ્લોગ બનાવશું આપણે કાલે ભાઈ યાર પાછી શરત મારશું આપણે એટલે ભાઈ હારી ગયો એમ સમજવાનું છે ના હારી નથી ગયો એમ તો હજી ઉડે છે એટલે અત્યારે બહુ તડકો છે એટલે પાછી ભાઈ કાલે આપણે શરત મારશું ભાઈ યારે એટલે ભાઈ 500 રૂપિયા લેવાના છે આપણે એટલે ભાઈ આગળ 500 રૂપિયા લઈ લઈ અને પાછો કાલે વિડીયો બનાવશું તમે કહેજો 500 રૂપિયા લો કે ના લો એ પછી કરીએ આપણે કાંઈક એમ કે હજી ઉડે છે કબૂતર ઉતરી નથી ગયા અને સારંગપુરી ઉડે છે સારંગપુરી સૌથી ઊંચો ઉડે છે અને એક માદી જાય માદીને ઉતાર લેવી આપણે સારંગપુરીને પછી આપણે આ જીરીને સારંગપુરી ના છે તો જીરીને ઉતાર લેવી કેમ કે એના બચ્ચા છે અને બચ્ચાને તકલીફ ના થાય એટલે અને પછી રાજી ઉડવાઈ નથી દેવી અને હવે ઉતરી જવા દેવા છે બધા કબૂતરને અને આ કબૂતરને આપણે ખાવા દઈ દીધું છે તો પાણી અંદર મૂકી દઈ તો કંઈ તકલીફ સારું નહીં કંઈ અને નવા લોકમાં મળ્યા રહીશું આપણે ફરી પાછા અને કંઈ બહાર જાવ કોઈ બીજાને અહીંયા વિડીયો બનાવવા તો કોમેન્ટ કરી નાખજો તો એવા મસ્ત કબૂતર તમને બધાને બતાવીશ અને બાકી આજના બ્લોગ માટે એટલું જ ને હવે આપણે બ્લોગને એન્ડ કરી દઈ અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ પણ કરી નાખજો અને અવાજ ચેલેન્જના વિડીયોમાં ફરી પાછા મળશું કાલે બાય બાય.